ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદનું મહત્વ છે। ભક્તો માટે કાળી રોટી અને ધોળી દાળના પ્રસાદનું ખૂબ મહત્વ છે। કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દૂધપાક ભગવાનને ધરાવવામાં આવે છે। માલપુવાનો પ્રસાદ ભક્તો પ્રસાદ ઘરે લઈ જઈ શકે તેવું આયોજન કરાયું છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે। છેલ્લા 2-3 દિવસમાં હવે ભગવાન જગન્નાથની જે રથયાત્રા યોજાશે રવિવારે ખાસ અષાઢી બીજે અને એક મહત્વ રહેલું છે ખાસ જે કાળી રોટી અને ધોળી દાળ એટલે કે મંદિરે આપ જોઈ શકો છો કે કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ ખાસ મહત્વ રહેલું છે। આ પ્રસાદી ભક્તોને આરોગવા માટે આપવામાં આવે છે પ્રસાદી અને આ પ્રસાદીની તૈયારીઓ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે। કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે ગરમ ગરમ દૂધપાકનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો આ પ્રસાદ આરોગ્ય છે મોટી સંખ્યામાં। આમ દિવસોમાં પણ જ્યારે કોઈ ભક્ત આવે ત્યારે ખાસ માલપુવાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે જેને લઈને તૈયારીઓ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે હવે 2-3 દિવસ બાદ જે તૈયારીઓ જે કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે અત્યારે હાલ જે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે કારણ કે રવિવારે અષાઢી બીજ છે ને અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યાએ નીકળશે। અત્યારે હાલ આ જે કાળી રોટી અને ધોળી દાળનો જે પ્રસાદ છે તે તૈયાર થઈ રહ્યો છે ને ભક્તો જે આ પ્રસાદ આરોગ્ય તે માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે ને આ પ્રસાદનું પણ એટલું મહત્વ રહેલું હોય છે કારણ કે આમ લોકો ગરીબો અને દરેક લોકો આ પ્રસાદ ખાય અને હેલ્ધી પ્રસાદ હોય એટલે આરોગ્ય પ્રદાન પણ હોય તેને લઈને અત્યારે હાલ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।